આઠ આતંકવાદીઓને એટીએસ દ્વારા પકડવામાં આવ્યા. ખરેખર દિલથી સેલ્યુટ છે એટીએસ ના હરેક જવાનોને. સાહેબ, જો કદાચ આ 8 આતંકવાદીઓ ન પકડાના હોત ને તો કદાચ આપણા ભારતની અંદર અલગ અલગ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થાત. અને આ 8 એમાંથી 7 તો આપણા ગુજરાતમાંથી મળી આવ્યા છે અને એમાંથી એક છે તે બીજા રાજ્યનો છે. આમાં શું ખબર કે યાર આપણા ગુજરાતની અંદર શું થઈ જાત જો આ એટીએસ દ્વારા આવા આતંકવાદીઓને પકડવામાં ન આવ્યા હોત તો. અને એમાંથી એવું કહે છે કે બે વિદ્યાર્થીઓ મદ્રાસામાંથી, જે મદ્રાસામાં ભણે છે એમાંથી 2 વિદ્યાર્થીઓ ને એક શિક્ષક હતો. હવે એટીએસ ને એવી જાણકારી મળી કે આ લોકોનો જે ડાયરેક્ટ કનેક્શન હતું ને તે જૈશ મોહમ્મદ, જેમ કે પાકિસ્તાની એક જેહાદી સંગઠન જે આતંકવાદી પ્રવૃત્તિ ધરાવે છે. આપણા દેશની અંદર ઘણા બધા જે આતંકવાદી હુમલા કરવામાં આવ્યા છે, આ જૈશ મોહમ્મદ જે એક સંગઠન છે એનાથી, પાકિસ્તાની સંગઠન છે એનાથી કરવામાં આવેલા છે અને એ લોકો જોડે ડાયરેક્ટ કનેક્શન છે આ લોકોનું. એની વિચારધારા ફોલો કરતા એવા પુસ્તકો પણ એમની પાસેથી મળી આવ્યા છે અને અત્યારે તો આ લોકો વિરાસતમાં છે. આ જે 8 પકડાયેલા છે તે લોકો જૈશ મોહમ્મદની જે પુસ્તકો છે એને ગુજરાતી ટ્રાન્સલેટ કરીને જે ન્યાના બધા જે યુવાનો છે એ લોકોને આખી જેહાદની ભાષા સમજાવતા હતા. સાલું મને એ નથી સમજાતું કે જે દેશનું ખાઈ પીને તમે મોટા થયા છો જે દેશની અંદર, અને એ જ દેશના લોકોને મારવા માટે થઈને આતંકવાદી પ્રવૃત્તિઓ તમે કરો છો અને આતંકવાદીને તમે બઢાવો આપો છો. મૂવીની વાત તો એક જોતા સાચી જ લાગે છે કે દેશની ઓલી પાર તો દુશ્મનો છે જ, પરંતુ સાહેબ દેશની અંદર જે રહીને આવા જે દુશ્મનો છે એને તમે કઈ રીતે પરખશો? આ વિડીયોને બને એટલો શેર કરો ને આ બાબત વિશે શું કહેવા માંગો છો ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. જય હિન્દ.